હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ઇન્ટર્ન ડોક્ટરને ડીનનો પગાર વધારવા માટે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી। હિંમતનગરના સિવિલ હોસ્પિટલમાં ઇન્ટર્ન ડોક્ટરનો તરીકે ફરજ બજાવતા તમામ ડોક્ટરોએ સિવિલ હોસ્પિટલના ડીનને પગાર વધારવા માટે આવેદનપત્ર પાઠવીને આગામી સમયમાં યોગ્ય પગલાં ન લેવાય તો સામૂહિક રજા ઉપર જવાની ચીમકીઓ આપીને આવેદનપત્ર પાઠવ્યું। સાબરકાંઠા સહિત ગુજરાતભરમાં દરેક સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ઇન્ટર્ન ડોક્ટર દ્વારા દરેક જિલ્લા કક્ષાની મેડિકલ કોલેજમાં આવેદનપત્ર પાઠવીને પગાર વધારા મામલે રજૂઆત કરવામાં આવી છે। છેલ્લા 3 વર્ષથી ફરજ બજાવતા ઇન્ટર્નલ ડોક્ટરની માંગણી ન સંતોષાતા આજે તેમણે સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ કોલેજના ડીનને આવેદનપત્ર પાઠવ્યું છે। છેલ્લા કેટલાક સમયથી કોઈપણ પ્રકારની માંગણી પૂરી ન થતાં ગુજરાતભરમાં આવેદનપત્ર આપીને પોતાની માંગણી તાત્કાલિક પૂરી કરવાની માંગ કરી છે। સાથે સાથે આગામી સમયમાં સરકાર દ્વારા કોઈ પગલાં ન ભરાય તો સામૂહિક રજા ઉપર જવાની ચીમકીઓ પણ ઉચ્ચારાઈ છે। આજરોજ અમારા કોલેજના જીએમઈઆરએસ હિંમતનગરના ઇન્ટર્ન ડોક્ટર્સે એમના સ્ટાઇપન્ડને વધારાની માંગ માટે આવેદનપત્ર આપેલા છે। 3 આવેદનપત્ર છે। એક ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત સ્ટેટ બ્રાન્ચ, એક HNGU પાટણ યુનિવર્સિટીનું અને એક અમારા પોતાના સ્ટુડન્ટ્સનું ઇન્ટર્ન્સ ડૉક્ટર્સનું આવેદનપત્ર છે। આ આવેદનપત્ર અમે અમારા ડિપાર્ટમેન્ટમાં ભલામણ સાથે મોકલી આપીશું।